નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નાટ્યખંડ 19મું સત્યમ મયુરનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે 2 પેરેગ્રાફ જોયા હતા. હવે એની આગળના જે પેરેગ્રાફ છે એના આપણે શબ્દાર્થ પહેલાં જોઈ લઈએ અને પછી આપણે આ પાઠ જોઈએ. અહીંથી આપણે જોવાનું છે કે મદભયેન એટલે કે મારા ભયથી, પલાયતે એટલે કે નાસી જાય છે, ખદીર એટલે ખેર, કદલી એટલે કેળ, સમવકીર્ણમ એટલે છવાયેલું, ક્ષીયમાણે એટલે કે શરીરે, ક્ષીયમાણે એટલે કે ઘસાતું જતું, ક્ષીણ થતું, ઘસાતા જતા શરીરમાં, માલતી લતા મંડપ મંડિતમ, માલતી છે એ વેલનું નામ છે અને લતા એટલે વેલ થાય, કે માલતીની વેલના મંડપ એટલે કે મંડપથી અને મંડિતમ એટલે કે શોભતું. પછી આ બગીચા માટેના 2 વિશેષણો વાપરેલા છે કે સુખાવહમ અને રમણીયમ. સુખ આપનારું એટલે કે સુખદાયક અને રમણીય, મનને ગમી જાય તેવું સુંદર એમ. કિમ તે રમણીયમ એટલે કે તારા માટે શું રમણીય હોય. ન તાવત પઠિષ્યામી કે ત્યારે તો હું ભણીશ નહીં. આવું સાંડિલ્ય ઉત્તર આપે છે એ છે આ ગચ્છ વત્સ. વત્સ એટલે પુત્ર પણ થાય ને શિષ્ય પણ થાય, કે પુત્ર આવ. જ્ઞાતુમ ઈચ્છામી એટલે કે જાણવા ઈચ્છું છું. કાલાંતર વિજ્ઞેયા, કાલાંતર એટલે કે સમય આવીએ અને વિજ્ઞેયા એટલે કે જાણમાં આવતા હોય છે અથવા તો જણાતા હોય છે. પઠિત પાઠેહ અપી, પઠિત એટલે કે ભણી ગયા છે તેઓને, પાઠેહ એટલે કે પાઠને, જેઓ પાઠને ભણી ગયા છે તેવા લોકો. સૌખ્યમ એટલે કે સુખનો ભાવ અથવા તો સુખ, ધ્રુવમ એટલે ચોક્કસ અથવા તો નિશ્ચિત, અને પઠનેન વિના એટલે કે ભણ્યા વિના, અને ન પ્રાપ્ય તે વિદ્યા એટલે કે વિદ્યા પ્રાપ્ત થતી નથી. આ પાઠ બિલકુલ સહેલો છે, એટલે શબ્દાર્થે બિલકુલ સહેલા છે. હવે આપણે અહીંયા સુધી જોયેલું હતું કે શાંડિલ્ય છે બગીચાની અંદર પ્રવેશ કરતા જ પાછળ જે વાઘ છે, વાઘના ડરનો જે હાવ ઊભો કરે છે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. કે સંન્યાસી એને એવું કહે છે કે તું ડરીશ નહીં, આ પાછળ મોર છે. એટલે શાંડિલ્ય કહે છે કે જો મોર હોય તો હું મારી આંખો ઉઘાડું છું. એટલે સંન્યાસી કહે છે કે તું ઉઘાડ. અને શાંડિલ્ય આંખો ઉઘાડે છે ત્યાં બોલે છે કે અવિધા. અવિધા અને અવિહા બંનેનો અર્થ એક જ થાય, હાયરે. અહીંયા આપણે અવિહા જોયું હતું. અવિહા અને અવિધા બંનેનો અર્થ એક જ છે કે હાયરે. દાસ્યાહ પુત્રો વ્યાઘ્રો મદભયેન એટલે મયુર રૂપમ ગૃહીત્વા પલાયતે. આ દાસ્યા પુત્રો કોઈ હલકા માણસ માટે વપરાય છે સંસ્કૃતમાં. કોઈને હલકું બતાવવું હોય તો એના માટે આ શબ્દ વપરાય છે દાસ્યાહ પુત્રો. કે દાસી પુત્ર વ્યાઘ્રો, દાસીનો પુત્ર એમ કે વાઘ, મદભયેન એટલે કે મારા ભયથી, મયુર રૂપમ એટલે કે મોરનું રૂપ લઈને, ગૃહિત્વા એટલે લઈને, પલાયતે નાસી જાય છે. કે દાસીનો પુત્ર વાઘ બનીને એમ કે મને ડરાવવા આવ્યો હતો, પણ હવે એમ કે મારા ભયથી મોરનું રૂપ લઈને એમ કે આ બગીચામાંથી નાસી જાય છે. આટલું બોલી અને આંખો ખોલે છે ત્યાં એને બગીચાનું દ્રશ્ય દેખાય છે, એટલે આવું ઉદ્ગાર કરે છે હી હી. આ હી હીનો અર્થ થાય અહોહો. અહોહો એટલે જ્યારે કોઈ સુંદર વસ્તુ દેખાય છે ત્યારે આપણા મોઢામાંથી આવો ઉદ્ગાર સરી પડે છે કે અહોહો. દાસી પુત્ર વાઘ મારા ભયથી મોરનું રૂપ લઈને નાસી જાય છે. અહોહો. ચંપક, કદમ, સપ્તપર્ણ, ચંદન, તગર, ખદીર, કદલી, સમવકીર્ણમ, માલતી લતા મંડપ મંડિતમ, સુખાવહમ વત્તા અહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ. કે શાંડિલ્ય જેવી આંખો ખોલે છે ત્યાં એને બગીચાનું રમણીય દ્રશ્ય દેખાય છે. એમાં રહેલા બધા વૃક્ષોના નામ બોલે છે કે ચંપક, કદંબ,
સપ્તપર્ણી, ચંદન, તગર, ખદીર એટલે ખેર, કદલી એટલે કેળથી અને સમવકીર્ણમ એટલે કે છવાયેલું. ચંપક, કદંબ, સપ્તપર્ણી, ચંદન, ટગર અને ખેર કદલીથી છવાયેલું. માલતી લતા મંડપ મંડિતમ, કે માલતીની વેલના, લતા એટલે વેલ થાય, માલતીની વેલના મંડપથી મંડિતમ એટલે કે સુશોભિત અથવા તો શોભતું. આ બગીચાનું વર્ણન કરેલું છે કે આટલા પ્રકારના વૃક્ષો બગીચામાં છે અને ઉપરાંત માલતીની વેલના માંડવાઓથી અત્યંત શોભતું. સુખાવહમ વત્તા અહો, આ અહો શબ્દનો અર્થ થાય વાહ. વાહ, સુખદાયક અને રમણીય, ખલું ખરેખર, ઇદમ ઉદ્યાનમ, આ બગીચો છે. આવું એ બોલે છે ત્યાં સંન્યાસી એને રોકે છે અને કહે છે કે મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે, ક્ષણે ક્ષણે એટલે કે પડે પડે, ક્ષીયમાણે એટલે કે ઘસાતા જતા, શરીરે એટલે કે શરીરમાં, કિમ તે રમણીય, તારા માટે, એમ કે તે એટલે તારા માટે શું રમણીય હોય. કે પડે પડે ઘસાતું જતું શરીર એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે કે પડે પડે તારી ઉંમર વીતતી જાય છે, એમાં તને આ બગીચાની રમણીયતા દેખાય છે. એમ અત્યારે તો તારી ભણવાની ઉંમર છે એટલે શું કહે છે કે આગચ્છ વત્સ, કે પુત્ર આવ, પઠ તાવત, પહેલાં તું ભણી, કે તાવત એટલે તો ને પઠ એટલે ભણ, કે પહેલાં તું ભણી, કે બગીચાની રમણીયતા જોમાં. એમ શું કહે છે પરિવ્રાજક કે મૂર્ખ, ક્ષણે ક્ષણે એટલે કે પડે પડે, ક્ષીયમાણે એટલે કે ઘસાતા જતા, શરીરે એટલે કે શરીરમાં, કિમ તે રમણીય, તારા માટે શું રમણીય હોય. આગચ્છ વત્સ, પુત્ર આવ, પઠ તાવત, પહેલા ભણ. સાંડિલ્ય કહે છે ન તાવત પઠિષ્યામી, હું તો પહેલાં ભણીશ નહીં. પઠિષ્યામી એટલે હું ભણીશ નહીં. અહીંયા ન આપેલું છે કે હું તો પહેલાં ભણીશ નહીં. એટલે સંન્યાસી એને પૂછે છે કે કિમર્થમ, શા માટે. તો સાંડિલ્ય કહે છે કે પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામી. પઠનસ્ય એટલે કે પઠનનો અથવા તો ભણતરનો, તાવત એટલે તો, અર્થમ એટલે અર્થ, અને જ્ઞાતુમ ઈચ્છામી એટલે કે હું જાણવા ઈચ્છું છું. પહેલાં તો એ કે હું પઠનનો અર્થ જાણવા ઈચ્છું છું, પછી કે મારે ભણવું છે. એમ એટલે સંન્યાસી એને ઉત્તર આપે છે કે પઠિત પાઠેહ અપી. પઠિત પાઠેહ એટલે શું? પઠિત એટલે કે ભણી ગયા છે તેઓ, ને પાઠેહ એટલે પાઠો, કે અગાઉ જે પાઠો ભણી ગયા છે તેઓ પણ. પછી આ શબ્દ લેવાનો કે પઠનાર્થાહા. પઠનાર્થાહા એટલે કે પઠનના અર્થને કાલાંતર, કાલાંતર એટલે કે સમય આવીએ, વિજ્ઞેયા ભવંતી, જાણતા હોય છે. વિજ્ઞેયા એટલે કે જણાતા હોય છે અથવા તો જાણતા હોય છે. ભવંતી એટલે હોય છે. પઠિત પાઠેહ કે અગાઉ ભણી ગયેલાઓ પણ, અગાઉ પાઠો ભણી ગયેલાઓ પણ, પઠનાર્થાહા એટલે કે પઠનના અર્થને અથવા તો ભણતરના અર્થને, કાલાંતરઃ એટલે કે સમય આવીએ, વિજ્ઞેયા ભવંતી, જાણતા હોય છે. તસ્માત પઠતાવત, તસ્માત એટલે તેથી, પઠતાવત તેથી પહેલાં તું ભણ. એટલે સાંડિલ્યને પ્રશ્ન પૂછે છે કે પઠનેન કિમ ભવિષ્યતિ. પઠનેન એટલે કે ભણવાથી, કિમ ભવિષ્યતિ એટલે કે શું થશે. ભવિષ્યતિ આ સામાન્ય ભવિષ્યકાળનો રૂપ છે કે ભણવાથી શું થશે. એટલે સંન્યાસી એને ઉત્તર આપે છે કે શૃણુ, સાંભળ. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા. પઠનેન વિના એટલે કે ભણ્યા વિના વિદ્યા ન પ્રાપ્યતે, વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યયા વિના એટલે કે ન વિદ્યયા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવ. હવે આખું ગોઠવીને બોલી દઉં છું કે વિદ્યયા વિના એટલે કે વિદ્યા વિના, નરાણામ એટલે કે મનુષ્યોને, ધ્રુવમ સૌખ્યમ, ધ્રુવમ એટલે કે નિશ્ચિત,
સૌખ્યમ એટલે સુખ, ન જાયતે, ન જાયતે એટલે કે પ્રાપ્ત થતું નથી, કે ભણ્યા વિના મનુષ્યોને નિશ્ચિત સુખ પ્રાપ્ત થતું નથી. આને તમે બીજી રીતે પણ ભાષાંતર કરી શકો કે ભણ્યા વિના માણસને સુખ મળતું નથી તે નક્કી છે અથવા તે ચોક્કસ છે, એમ બોલી શકો. અતો આથી ધર્મ અર્થ મોક્ષેભ્ય, કે ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસમ સમાચરેત. વિદ્યા અભ્યાસ સમાચરેત એટલે કરવો જોઈએ. કે જો તમારે ધર્મ છે એને જાણવો છે તો તમારા માટે વિદ્યા જરૂરી છે. અર્થ એટલે પૈસો કમાવા માટે પણ વિદ્યા જરૂરી છે. અને જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ પામવી હોય એટલે કે મોક્ષ મેળવવો હોય મૃત્યુ પછી, તો પણ તમારે વિદ્યા મેળવવી જરૂરી છે. એટલા માટે એમ કીધું છે કે ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ સમાચારે તો કરવો જોઈએ. ફરી પાછું સમજાવું છું અહીંથી. સાંડિલ્ય કહે છે અવિધા હાય રે દાસ્યા પુત્રો વ્યાઘ્રો, એટલે કે દાસી પુત્ર વાઘ, મદભયેન મારા ભયથી, મયુર રૂપમ એટલે કે મોરનું રૂપ, ગૃહિતવા એટલે કે લઈને, પલાયતે નાસી જાય છે. હી એટલે અહોહો, ચંપક, કદંબ, સપ્તપર્ણી, ચંદન, તગર, ખદીર, કદલી, સમવકીર્ણમ. ચંપક એટલે ચંપો થાય, કદંબ એટલે કે જે ડાળી પર જે વૃક્ષ પર બેસીને શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા એ કદંબનું વૃક્ષ, કે ચંપક, કદંબ, સપ્તપર્ણી, ચંદન, ટગર, ખદીર એટલે ખેર, કદલી એટલે કેળ, સમવકીર્ણમ એટલે કે છવાયેલું, માલતી લતા મંડપ મંડિતમ, માલતીની વેલના મંડપથી, મંડિતમ એટલે કે સુશોભિત, સુખાવહમ વત્તા રમણીયમ. અહીંયા અહો છે એ આગળ લઈ લેવાનું કે વાહ સુખદાયક અને રમણીય, ખલું ખરેખર, ઇદમ ઉદ્યાનમ ખરેખર આ બગીચો છે. પરિવ્રાજક એટલે કે સંન્યાસી કહે છે કે મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે એટલે કે પડે પડે ઘસાતા જતા શરીરે કિમ તે રમણીય, કે પડે પડે ઘસાતા જતા શરીરમાં તારા માટે શું રમણીય હોય. આ ગચ્છવત્સ પુત્ર આવ પઠતાવત, પહેલાં ભણ. એટલે સાંડિલ્ય કહે છે કે ન તાવત પઠિષ્યામી, પહેલાં તો હું ભણીશ નહીં. એ પરિવ્રાજક કહે છે કે કિમર્થમ, શા માટે. સાંડિલ્ય કહે છે કે પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામી, પહેલાં તો હું પઠનસ્ય એટલે કે ભણતરનો, અર્થમ એટલે કે અર્થ, જ્ઞાતુમ ઈચ્છામી જાણવા ઈચ્છું છું. એટલે સંન્યાસી કહે છે કે પઠિત પાઠેહ, કે અગાઉ ભણી ગયેલાઓ પણ પઠનાર્થાહ એટલે કે ભણતરના અર્થને કાલાંતર સમય આવીએ વિજ્ઞેયા ભવંતી જાણતા હોય છે. તસ્માત પઠતાવત, તેથી પહેલાં ભણ. સાંડિલ્ય પૂછે છે કે પઠનેન કિમ ભવિષ્યતિ, પઠનેન એટલે કે ભણવાથી શું થશે. એટલે પરિવ્રાજક કહે છે સંન્યાસી કે શૃણુ, સાંભળ. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, કે ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યા વિના, કે વિદ્યા વિના નરાણામ મનુષ્યને ધ્રુવમ સૌખ્યમ એટલે કે નિશ્ચિત સુખ ન જાયતે પ્રાપ્ત થતું નથી. અતો ધર્મ અર્થ મોક્ષેભ્ય, અતો એટલે આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસમ સમાચરેત, વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. હવે ખાલી ભાષાંતર બોલું છું. સાંડિલ્ય કહે છે કે હાય રે દાસી પુત્ર વાઘ, મારા ભયથી મોરનું રૂપ લઈને નાસી જાય છે. અહોહો, ચંપક, કદમ, સપ્તપર્ણી, ચંદન, ટગર, ખેર અને કેળથી છવાયેલું, માલતીની વેલના મંડપથી સુશોભિત, સુખદાયક અને રમણીય, વાહ ખરેખર આ બગીચો છે. સંન્યાસી કહે છે કે મૂર્ખ, પડે પડે ઘસાતા જતા શરીરમાં તારા માટે શું રમણીય હોય. પુત્ર આવ, પહેલાં ભણ. સાંડિલ્ય કહે છે કે હું તો પહેલાં ભણીશ નહીં. તો સંન્યાસી કહે છે કે શા માટે. તો સાંડિલ્ય કહે છે કે પહેલાં તો હું ભણતરનો અર્થ જાણવા માગું છું.
તો સંન્યાસી ઉત્તર આપે છે કે અગાઉ ભણી ગયેલાઓ પણ સમય આવ્યે ભણતરના અર્થને જાણતા હોય છે, તેથી પહેલાં ભણ. શાંડિલ્ય કહે છે કે ભણવાથી શું થશે? તો સંન્યાસી કહે છે કે સાંભળ, ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યા વિના મનુષ્યોને નિશ્ચિત સુખ પ્રાપ્ત થતું નથી. આથી ધર્મ, અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. નમસ્કાર.